હલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. અત્યારે સવારના 8 વાગી ગયા છે અને આજે છે ને સન્ડે છે, તો અમે લોકો બહાર આંટો મારવા જતા હતા, કારણ કે બહાર એટલું સરસ આજે વાતાવરણ થઈ ગયું છે ને. ચાલો તમને પણ લઈ જાઓ. છે ને કેટલું સરસ વાતાવરણ થઈ ગયું છે અત્યારે. ચાલો તમને પણ લઈ જાઓ બહાર. તો પછી અમે લોકો બહાર નીકળી ગયા હતા. તો બહાર જુઓ, અહીંયા કેટલો સરસ ઠંડો પવન આવે છે અને એકદમ વાતાવરણ છે ને વરસાદ જેવું સરસ થઈ ગયું છે, અને માટીની સુગંધ એટલી સરસ આવતી હતી ને, તો આમ છે ને આપણે ખુશ થઈ જઈએ એવું સરસ વાતાવરણ હતું. તો પછી અમે બહાર જઈને પછી થોડો કાંટો માર્યો, અને અહીંયા જો હું તમને દેખાડું છું, આ ગ્રીનરી તે કેટલી સરસ થઈ ગઈ છે. આમ વરસાદ હવે પડવાનો જ છે. તો પછી અમે એક જગ્યાએ નાસ્તો કર્યો તો ઇડલી સાંભારનો, અને પછી નાસ્તો કરીને અમે ચાય સરસ પીધી. તો આ ચા પીવું છું એની ક્લિપ લીધી છે મેં. તો પછી અમે તરત જ ચા પીને પછી અમે લોકો ઘરે વહી આવ્યા હતા, કારણ કે છે ને વરસાદ બહુ અંધાર્યો હતો, અને પછી એવું જ થયું, અમે ઘરે જેવા પહોંચ્યા ને એવો એકદમ વરસાદ તૂટી પડ્યો હતો. તો આગળ જોજો તમે, હું છે ને મેં વરસાદ પડ્યો ને એની તે ક્લિપ મૂકી છે તમને. જો અહીંયા ઘરે આવી ગયા ને પછી જો કેવું વાતાવરણ એકદમ આમ ઘનઘોર થઈ ગયું છે બધું ચારે બાજુ. અને પછી તો આખો દિવસ બહુ જ વરસાદ પડ્યો અમારે. તો તમારા સિટીમાં કેવું હતું મને કહેજો. અને ઠંડક પણ વાતાવરણમાં એટલી બધી સરસ થઈ ગઈ હતી ને. તો મેં છે ને પછી સાંજે દાળવડા કર્યા હતા. તો આગળ હું છે ને એ દાળવડાની રેસીપી પણ મૂકવાની છું, તો જોવાનું ભૂલતા. તો અહીંયા સાંજે અમે દાળવડા કરવાના હતા, તો એની માટે હું દાળ પલાળી હતી ને, તો મેં કીધું લાવો તમને દેખાડું કેવી રીતે પલાળવાની. તો એના માટે મેં છે ને એક મોટું છાલિયું ભરી અને ફોતરાવાળી મગની દાળ લીધી છે, અને એનાથી અડધી આપણે ચણાની દાળ લેવાની છે, અને એનાથી અડધી મેં મગની દાળ સાદી ફોતરા વગરની હોય એ લીધી છે. તો એ ત્રણેયને સરસ રીતે ધોઈ અને પછી આપણે 2-3 પાણીએ ધોઈ અને પછી એકદમ ગરમ પાણી કરી અને એમાં પલાળી દેવાની, અને 4થી 5 કલાક આપણે રહેવા દેવાની. તો એકદમ સરસ દાળ ફૂલી જાય ને, તો દાળવડા પણ એનાથી બહુ સરસ થાય છે. તો અહીંયા મેં દાળ પલાળી દીધી હતી. તો અત્યારે પછી દાળ પલાળીને અમે લોકો પછી ગયા હતા બહાર. એટલે પછી જો ઢાંકી અને રહેવા દેવાની સાંજ સુધી. પછી આ રીતનું ખીરું મેં બનાવ્યું છે. તો આ મિક્સરમાં જે વાટ્યું ને એ હું ભૂલી ગઈ હતી દેખાડવાનું. એટલે આવી રીતે હજુ અધકતરું વાટવાનું બહુ છે ને, આમાં એકદમ લિક્વિડ પણ નહીં રહેવા દેવાનું, એકદમ જાડું પણ નહીં રાખવા દેવાનું. અને એમાં છે ને એક આખો લસણનો મોટો ગાંઠિયો નાખી દેવાનો, અને મરચાં નાખવાના, અને મીઠું નાખી દેવાનું, અને ખીરું એમ રેડી કરી નાખવાનું. અને તમે જો લસણ ન ખાતા હો તો એમને મરચાં અને કોથમીર નાખીને પણ કરી શકો છો. અને હા, કોથમીર પણ એક બંચ આખું મેં નાખી દીધું હતું, એટલે છે ને ગ્રીન કલર પણ બહુ સરસ આવે છે એનાથી. તો એવી રીતે ખીરું તૈયાર કરી અને રહેવા દેવાનું. પછી અહીંયા છે ને ખીરમાં હવે કરતા વખતે આપણે એમાં મીઠું નાખી દઈશું એના ભાગનું, અને થોડોક મેં છે ને આ ચોખાનો લોટ નાખ્યો હતો. અને ત્યારબાદ આપણે તેલ, પાણી અને સોડા નાખવાનો. એટલે સોડા નાખી અને એની ઉપર પછી આપણે જે વડા માટે ગરમ તેલ કર્યું હોય એ તેલ 1થી 2 ચમચી નાખી દેવાની. અને પછી એના ઉપર જ આપણે એક થોડુંક 2 ચમચી જેટલું પાણી નાખવાનું, એટલે એકદમ છે ને સરસ આથો આવી જાય, પછી વડા બહુ સરસ પડે છે. તો એવી રીતે તમે ટ્રાય કરજો. ગમે તે હોય, ઢોકળા હોય, સાદા વડા હોય, પણ એમાં તમે તેલ, પાણી ને સોડા નાખીને કરો ને તો બહુ સરસ બને છે. તો મેં તે અહીંયા છે ને 2 જાતના ખીરા બન્યા હતા, એક લસણ વગરનું અને એક લસણવાળું, એવી રીતે 2 બનાવ્યા હતા. તો જો આમાં હવે મીઠું એના ભાગનું મેં નાખી દીધું છે. ત્યારબાદ સોડા નાખ્યો છે, ને સોડા ઉપર જ તે આપણે તેલની 2 ચમચી નાખી દેવાની, અને પછી છે એના ઉપર જ તે આપણે પાણી નાખવાનું, અને પછી એને છે ને એકદમ હલાવી દેવાનું, એટલે એકદમ આમ છે ને આથો સરસ આવી જાય છે. તો આવી રીતે તમે કરશો ને તો દાળવડા બહુ સરસ બને છે, એકદમ સોફ્ટ બને છે, અને ટેસ્ટમાં પણ એટલા સરસ બન્યા હતા ને મસ્ત બન્યા હતા. અસલ આપણે અમદાવાદમાં જે રીતે પ્રખ્યાત છે ને એવા જ બન્યા હતા. તો પછી અહીંયા દાળવડા મારા હસબન્ડ પાડતા હતા.
તો એ આવું વડા અને ભજીયા ને એ બધું પાડવાનું કામ એના ઉપર જ હોય છે. તો એ પાડતા હતા. એ સરસ પાડે છે, મસ્ત પાડે છે. એટલે પછી જુઓ તમે આગળ કેટલા સરસ ફૂલ્યા હતા વડા. તો વડાને તમે છે ને આવી રીતે આ સ્પેશિયલ છે ને અમે આમ તો છે ને કાળી ચૌદસ હોય ને ત્યારે આ વડા બનાવીએ છીએ, પણ આ વખતે વરસાદ બહુ હતો ને તો આવો ખાવાના મારા હસબન્ડને મન હતું, એટલે પછી આ વખતે આ બનાવ્યા વરસાદમાં પણ. નહીં તો વરસાદ હોય ને ત્યારે અમે ખાલી ભજીયા ને એવું જ બનાવીએ છીએ, આવા દાળ વડા ઓછા બનાવીએ. આ વખતે દાળ વડા બનાવ્યા ગરમ ગરમ. તો જો કેટલા સરસ ફૂલ્યા છે. ટેસ્ટમાં પણ બહુ જ મસ્ત બન્યા હતા. તો તમે ટ્રાય જરૂર કરજો. તો અહીંયા જો ચા સાથે અને લસણની ચટણી સાથે અમે ખાધા હતા. તો તમે પણ ટ્રાય કરજો. તો તમને મારો આ બ્લોગ કેવો લાગ્યો મને જરૂરથી કહેજો, અને જો ગમ્યો હોય તો એને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, અને મારી ચેનલ જોવાનું ભૂલતા નહીં. તો હવે પછીનો બ્લોગ આવશે મંગળવારે, તો જોજો જરૂર. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.